હેલો ફ્રેન્ડ, કેમ છો? જય શ્રી કૃષ્ણ। આજે શીતળા સાતમ છે તો માતાજીને શીતળા માતાને કુલેર ધરવામાં આવે છે। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની કુલેર। કુલેર બનાવવા માટે 1 કપ ઘઉંનો ઝીણો લોટ, અડધો કપ ગોળ અને અડધો કપ ઘી લઈશું। પેલા લોટને મોટા વાસણમાં કાઢશું, પછી તેમાં આ રીતે ઢીલો ગોળ મિક્સ કરશું। લોટની અંદર ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે। હવે તેની અંદર થોડું થોડું કરીને ઘી એડ કરીશું। તમે જોઈ શકો છો આપણી કુલરનું બાઇડિંગ બરાબર આવી ગયું છે। તેની અંદર ગોળ અને ઘી બરાબર મિક્સ થઈ ગયા છે। આવી રીતે લાડુ બનાવો તો બની જાય છે, મતલબ કે આપણું મિશ્રણ બરાબર થઈ ગયું છે। હવે તેને આપણે લાડુ વાળીશું। લાડુ બનાવવા માટે મેં અહીં લાડુ બનાવવાનો મોલ્ડ લીધો છે। તેની અંદર બધું મિશ્રણ બરાબર સેટ કરી નાખ્યું છે। હવે તેનો આપણે ડીમોલ્ડ કરશું। તો તૈયાર છે આપણી કુલેર માતાજીને ધરવા માટે।